નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ઘરે જે વીજળીના બિલ આવતા હોય છે તો આપણે ખૂબ ચિંતામાં મુકાઈ જઈએ છીએ, કારણ કે ઘણીવાર આ વીજળીના બિલ એટલા બધા વધારે આવી જતા હોય છે કે આપણે ચિંતામાં મુકાઈ જઈએ છીએ. જો તમને એકવાર આઈડિયા આવી જાય કે આ વીજળીનું બિલ કઈ રીતે ગણાય છે, તો તમે ઘરે બેઠા જ આ વીજળીના બિલને ગણી શકો છો અને જાણી શકો છો કે તમે આ મહિને કેટલી વીજળીની બચત કરી છે અને કેટલી વીજળી ખર્ચ કરી છે. તો વીજળીના મીટર રીડિંગ ઉપરથી તમે તમારું બિલને જાણી શકો છો. હવે વીજળીનો વપરાશ માપવા માટે મોટાભાગના ઘરોમાં મીટર લગાવવામાં આવે છે. હવે આ મીટરની મદદથી તમે વીજળીનો વપરાશ ચકાસી શકો છો. હવે એ અર્થ એ થઈ ગયો કે આખા મહિના દરમિયાન તમે કેટલી વીજળીનો વપરાશ કર્યો છે. તો દર્શક મિત્રો, શું તમે જાણો છો કે વીજળી મીટર રીડિંગ વાંચવાની સાચી રીત કઈ છે? તો મોટાભાગના લોકો એવા હોય છે કે જેમને ખબર તો હોય છે કે આ વીજળીનું મીટર છે, જે રીડિંગ કર્યા પછી જ બિલ આવશે, પરંતુ ઘણા ખરા લોકોને આ મીટર રીડિંગ કઈ રીતે કરવું, એ વાંચવું તે જાણતા નથી. હવે આને કારણે તેઓ તેમના વીજળીના વપરાશને જાણી નથી શકતા. તો આજે આપણે આ વિષય ઉપર ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, સૌપ્રથમ મીટરનું રીડિંગ કાગળ ઉપર લખી લો. હવે તમારે એ ધ્યાને રાખવાનું છે કે જમણી બાજુના અંતે લાલ બોક્સમાં અક્ષર આપવામાં આવ્યો છે તે લખવા જોઈએ નહીં. હવે આ પછી તમારે 1 મહિના પછી ફરીથી મીટર રીડિંગ લખવું પડશે. એટલે કે તમે એકવાર જ્યારે મીટર રીડિંગ લખી દીધું એ પછીના 30 દિવસ બાદ. હવે 1 મહિના પછી લીધેલા રીડિંગમાં પહેલાં લીધેલા રીડિંગને બાદ કરી દો. હવે નવા રીડિંગમાંથી જૂના રીડિંગ બાદ કરશો એટલે તમારી પાસે એક આંકડો આવશે. આ જ આંકડો તમારી પાસે યુનિટનો પાવરનો વપરાશ હશે. ચલો માનીએ કે આ કઈ રીતે ગણાશે. દર્શક મિત્રો, 1 યુનિટ એટલે 1000 વોટ અને આપણે 1 યુનિટ વીજળીનો ભાવ રાજ્ય પ્રમાણે બદલાતો હોય છે. હવે તમે જે રાજ્યમાં રહેતા હો છો એ રાજ્યનો ભાવ તમારે લખવો પડશે. તમારા રાજ્યના પ્રતિ યુનિટ વીજળી દર સાથે પ્રાપ્ત વીજળીના યુનિટનો ગુણાકાર કરવાનો છે. હવે તમે એકવાર ગુણાકાર કરી લો અને પછી જે જવાબ આવે તે તમને બિલ મળશે. હવે એ પણ ધ્યાનમાં રાખો કે કંપની દ્વારા મોકલવામાં આવતા વીજળી બિલમાં જીએસટી અને અન્ય કર અને અન્ય ચાર્જ પણ સામેલ હોય છે. હવે ઘણું ખરું તમે જ્યારે બિલ જોશો ત્યારે એમાં આ બધી બાબતો રજૂ પણ હશે કે જે તમારે ધ્યાને લેવું પડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.